થોડુંક મીઠું બોલવાનું રાખો. અહીંયા ઘણા બધા તમે તમારી જિંદગીમાંય તમે જોયું હશે કે જે વૃદ્ધોને તમે મળો અથવા કોઈક આવું પુરુષોમાં મેં જોયું છે, તમારામાં તમે કેટલું આવું જોયું છે મને નથી ખબર, કે તમે કોઈક મોટી ઉંમરના પુરુષને મળો અથવા તો વિધુર થઈ ગયા હોય અથવા તો એ ક્યાંક જીવનની સમય સાંજે તમને એટલું કહે ખરા કે પહેલાં મારો સ્વભાવ બહુ ખરાબ હતો, મારો મગજ થોડોક તેજ હતો, તારા બાએ બહુ સહન કર્યું છે, તારા બાને મેં બહુ હેરાન કર્યા છે, અથવા તારા બાને મેં આ કર્યો છે. એક પુરુષ આવું સ્વીકારી લે, મેં હજી સુધી સૌજીભાઈ એવી એકેય સ્ત્રી નથી જોઈ જે એમ પોતાના વૃદ્ધત્વ વખતે એવું કહે કે મારો સ્વભાવ, મારી જીભ થોડી કડવી હતી ને એના હિસાબે દાદાને ડાયાબિટીસ આવી ગયું છે, કે મારે થોડોક મારા સ્વભાવમાં વાંધો હતો ને મારા સાસુ બહુ થોડીક ઝઘડા હતી, એના સ્ટ્રેસ આને બોર્યું ને એટલે એના વાળ ઓછા થઈ ગયા છે. રાધર આપણે એવું આપણા સંતાનને 100% કહીએ કે તને શું ખબર હોય મેં કેટલું સહન કર્યું છે, તને શું ખબર હોય મેં કેટલું કર્યું છે. અને આપણામાં કેટલી મોટામાં મોટી તકલીફ છે. ધારો કે આમાંના કોઈક આજ 5 વ્યક્તિ હિંમતથી આવી અને 2 વસ્તુ છોડશે ને એટલે વાહેવાળા 4 વ્યક્તિઓ કહેશે કે ભાઈ અમને ખબર છે હું છોડી શકે એમ છે, ભાઈ અમે આને ઓળખી છીએ. એવા નિશાસા નાખીને ઓળખે એવું કર્યા રાખે. ઓલી કહેવત છે ને કે બિલીબેન 100 ઉંદરડા મારીને પાટે બેઠા છે. એ કહેવત પાછળ એક રહસ્ય છે. આપણે ત્યાં આખા સાહિત્યની અંદર જે કહેવતો ઉપાડી છે એની પાછળ પોતપોતાની કથા છે. હા, 100% બિલાડીબેન છે એ 100 ઉંદરડા મારીને પાટે બેઠા, પણ બેઠા તો ખરા ને, ન બેઠા હોત તો 150 ને મારત. સુધર્યું તો ખરું, પરિવર્તન તો આવ્યું. દાદા હવે તો હારા થઈ ગયા, બહારના સ્વભાવમાં હવે તો પરિવર્તન આવ્યું. એટલે બિલાડીબેનની કથા એવી છે કે પહેલાંના જમાનામાં જ્યારે કોઈ વાસણ નહોતા કોઈ પણ પ્રકારના, ત્યારે દૂધ છે દોણીમાં રખાતું હતું, માટલામાં નખાતું હતું. એટલે બિલાડીબેન છે એ દૂધ પીવા જાય છે, માટલામાં મોઢું જાય છે, દૂધ પીવાઈ જાય છે પણ માટલું તૂટી જાય છે અને ઓલો કાઠલો ગળે રહી જાય છે અને એ તૂટતો નથી. અને એટલો બોધ લાગે અને ચારે બાજુ આટા ફરે, આમ માથું નાખે ને આમ માથું નાખે ને પણ એ કાટલો તૂટે નહીં. અને ઘરની બહાર થોડાક ઉંદરડાઓની સભા ભરાય છે અને ઉંદરડા એમ કીધું કે આ બિલીબેન કાંઈક જુદા થઈ ગયા છે, હવે નીકળે છે પણ ખાતા નથી કારણ કે પકડાતા નથી, ઓલો કાટલો વચ્ચે આવે છે. એટલે ઉંદરડાએ હિંમત કરીને બિલીબેનને આગેથી પૂછ્યું કે તમે કાંઈ થયું? લે તમને નથી ખબર, મેં તો હવે ભગવાનના નામની માળા આપી લીધી, હું સાધુ થઈ ગઈ એટલે બધું મૂકી દીધું, હવે આ કાંઈ કરવાનું થતું જ નથી, હરિભજન જ કરવાના શીખે. એક કામ કરો, તમે મારા ઘરે આવજો, હું તમને ઉપદેશ આપીશ, તમે જો મારા ગળામાં તો હવે માળા છે, બીતા નહીં. એ બિલીબેન ઉંદરડાઓને એમ થયું કે વાહ વાહ બિલીબેન બદલાઈ ગયા, પાટે બેઠા ને હવે વાંધો આવે એમ નથી. બેઠા અને બિલીબેન જેવા ઉંદરડાઓ બિલીબેન ભજન ગાય ને રામધૂન બોલાવે ને આમ કરે, જેવી આંખ બંધ કરે ને પાછળથી તરાપ મારીને ઉંદરડો લઈ લે. એટલે આવા માળાવાળાથી બચવું જે વાહેથી તરાપું લઈ લેતા હોય. આપણી 2 વસ્તુ આમાં આખી વાત કીધી છે. પણ બેઠા તો ખરા, બદલાણા તો ખરા. બની શકે કે અહીંયા બેઠેલા પતિ પત્નીઓના જીવનમાં કીધું ને ગોવિંદ કાકાએ કે પહેલી વખત કદાચ તમે ભેટ્યા હશો, પહેલી વખત આખા નજીક આટલા આવ્યા હશો, કેટલા બધા વૈમનસ્ય હશે, કેટલી બધી ઈર્ષાઓ હશે, કેટલા બધા અણગમાઓ હશે, કેટલું બધું દુઃખ પણ લાગ્યું હશે. એ દુઃખને આજે ભૂલવાનો સમય છે. માત્ર નીમ લો ત્યારે આ નહીં, આ આટલું પણ સ્વીકારી લો કે એ સમયે મારે તને સાચવવી જોઈતી હતી, એ સમયે મારે તને સંભાળી લેવી જોઈતી, હું ન કરી શક્યો એ માટે સોરી, પણ હવે પછીના સમય હું તને આપીશ. વૃદ્ધત્વ છે ને બીજું કશું નથી, એકબીજાના અજવાળે જીવનનું અંધૂરું કાપવાની ક્ષણ છે, જો સમજાઈ જાય તો. પણ અંજવાળું આપણું પોતાનું હોય તો આપણે કોકને આપી શકીએ ને, આપણે જો સારું બોલી શકાતા હોય. અને બીજું, અહીંયા બેઠેલા તમામ માતા પિતાને વિનંતી છે કે ચોક્કસ ભાથું લઈ જાઓ, વિચાર લઈ જાઓ, પણ આ પરિવાર જે રીતે પોતાની નવી પેઢીમાં બીજ રોપે છે ને એ સાથે સાથે એ જોતા રહી છે. હું બહુ અંગત રીતે માનું છું કે નવી પેઢી છે એ તમને સાંભળીને નહીં, તમને જોઈને મોટી થાય છે. આપણે ત્યાં તકલીફ એ થઈ કે આપણા ધર્મ, આપણા શાસ્ત્રોને, આપણે સામાજિક વિજ્ઞાન છે, જીવનનું વિજ્ઞાન છે, એમાં કેટલા બધા રહસ્યો છે, એવી રીતે આપણને સમજાવવામાં જ ન આવ્યું.
આપણે ત્યાં પહેલાં અહીંયા કેટલા બધા નાના એવા હશે કે દરેકને કેવો નિયમ હોય કે ઘરની બહાર નીકળે અથવા તો આખા દિવસમાં એક વખત ગાયને રોટલી આપવાની કે કોઈ પણ પ્રાણીને, કૂતરાને કે જે હોય એને રોટલી આપવાની. હું તો બહુ અંગત રીતે માનું છું કે જો આપણે ઈચ્છતા હોય કે આપણા બીજા પરિવારની અંદર ધર્મ આવે તો બહુ એક નિયમ તરીકે રાખો, ઘરની બહાર નીકળો એટલે કોઈ પણ પ્રાણીને દિવસમાં એક વખત રોટલી કે તમે જે આપી શકતા હોય આપવું. એટલા માટે આપવું કે જો તમારા સંતાનને નાનપણથી ગાયને રોટલી આપવાની એક રીત હશે, કોઈક દિવસ એણે ગાયની આંખમાં આંખ નાખીને વિવશતા જોઈ હશે, તો તમારું સંતાન 25 વર્ષનું 30 વર્ષનું થશે અને એની થાળીમાં ન ખાવાનું આવશે ત્યારે એને ઓલી ગાયની આંખ દેખાશે. એને એવું થશે કે ના, આ તો જીવતું પ્રાણી થોડી વાર પહેલા હતું, આ મારે ન ખવાય. તમારા સંતાનને જો ક્યારેક તુલસીને પાણી પાવાની આદત હશે, ચોક્કસ એના તો ધર્મ છે, એમાં પાછળ અધ્યાત્મ છે, એના રહસ્ય છે, પણ એક આદત હશે તો 100% તમારું સંતાન જ્યારે મોટું થશે ત્યારે ક્યારેક ને ક્યારેક પોતાનું ઘર બનાવતી વખતે, પોતાની ફેક્ટરી બનાવતી વખતે, એને ઝાડ કાપવાનો વિચાર વખતે 100 વખત વિચાર કરશે કે એક વૃક્ષને પાવવા માટે કેટલું પાણી આપ્યું. જેણે પાયું હોય ને એને ઉજાડતા વખતે 100 વાર વિચાર આવે. અને બીજું કે તમે ઈચ્છતા હોય કે કાલ સવારે તમે જાઓ સુરત અને આ મંડી પડો રસીઓ આપીને કે જો સૌજીભાઈના છોકરા કરે તો આપણે આવું કામ ન કરે, મંડો કરો આમ નહીં થાય. આ પેઢી બહુ જ સમજદાર છે, બહુ જ પ્રેમથી વાળીને વાળો ને એની હારે 3 વખત રોટલી દેવા નહીં, પણ 23 વાર રોટલી દેવા જાઓ ને ત્યારે 24મી વારી તમને કહેશે હું દઈ આવી, તમે બેસો. પણ 23 વાર તમારે ભેગું જવું પડશે ખરું. એણે તમને જોયા હશે તો એ તમારી પાસે ને તમારી સાથે આવશે. પણ આપણે એ બધું તો કરવાનું જ નહીં, તમારે કરવાનું. હવે અમારે શું છે, અમે તો બધું કરી લીધું. આપણે જે જીવ્યા હતા એ બહુ સારું, ને હવે પછીના જીવે છે એમાં કાંઈ લઈ લેવા નથી, એવી ગેરસમજણ કાઢી નાખવા જેવી છે. રાધર અધ્યાયની પેઢી તો બહુ જ સારી છે. એને તમે જે સમજાવો ને એ પ્રમાણે આજીવન જીવે. તમે ન સમજાવો ને, તમે ન હોય ને તોય તે. આપણે બધા એવું માને છે કે કોકનો પગ અડી જાય તો આપણે સરસ પગે લાગીએ. ભગવાનની જ્યાં જ્યાં મૂર્તિ હોય ત્યાં આપણે વંદન કરીએ. છોકરાઓને કહીએ ભગવાનને ભાળીએ ત્યાં નમી જવાનું, આ નમી જવાનું, આવું આપણે કહીએ ખરા. પણ અહીંયા બહાર જ ભગવાન વિષ્ણુની મૂર્તિ સરસ જુદા સ્વરૂપે હોય ને ચપ્પલ કાઢતા આપણને એક પણ વાર વિચાર ન આવે. આપણને 100 વખત વિચાર આવવો જોઈએ કે ત્યાં ભગવાન થોડાક ભલે ને સાઈડમાં કાઢીએ કે આમ કાઢીએ, ન જ કાઢીએ. આવું તમને ચપ્પલ કાઢતા એમણે ન જોયા હોય ને જોયા હોય તો તમારે ક્યારેય તમારી પેઢીની ન શીખવવું પડે કે મંદિરમાં જાઓ કે ભગવાન પાસે જાઓ તો ચપ્પલ પહેરી ન જવાય. આમાંની જ કોઈક નવી જનરેશન અત્યારે તમને જોવે, અહીંયા તમે બહાર નીકળો ત્યારે તમે જોજો 2 વિષ્ણુ ભગવાનના જુદા જુદા સ્વરૂપ છે, એની બાજુમાં જ આપણે મૂકી દીધા છે. અહીંયા બેઠેલા તમામ મિત્રોને વિનંતી છે કે આપણે સૌજીભાઈ જેવા સારા ન થઈ શકીએ. તકલીફ જ એ છે કે આ સભ્યતાને શરદીના જેટલા ચેપ જલ્દી લાગી જાય છે ને એટલા સારપના ચેપ નથી લાગતા. ન કરી શકીએ. હું 100 જણને જાત્રા કરાવી શકું, પણ જે અહીં જાત્રામાં આવતા હોય અથવા આવ્યા હોય એની બેગ ઉપાડવા પૂરતી તો મદદ લઈ શકું ને, એટલી તો હું કરી શકું ને. જેના ચપ્પલ ન જડતા હોય એના ચપ્પલ ગોતવીને હું એટલી મદદ તો એને કરી શકું. જે લોકો બેસી નથી શકતા અથવા જેને થાળી લાવવામાં તકલીફ થાય છે એને આપણે થાળી આપીએ કે નહીં? એને તો 2 પૂરી લાવી દઈએ. પણ આપણે એવું જ માનીએ કે તો શ્રવણ કુમારો છે, એમને સેવા લેવાની હોય, આપણે થોડા. જો શાસ્ત્રમાં પ્રાણીઓ છે ને કોઈ દિવસ નવું પાપ નથી કરી શકતા, નવું પુણ્ય નથી કરી શકતા. સિંહ છે એ ગાયનું મારણ કરે તેને ગૌહત્યાનું પાપ ન લાગે. નોળિયો છે એ સાપને મારે તો એને કોઈ દિવસ સર્પના મૃત્યુનો દોષ ન લાગે.
એનો અર્થ એ છે કે દેવતાઓ પણ નવું પાપ અને પુણ્ય નથી કરી શકતા, પ્રાણીઓ પણ નથી કરી શકતા. ઉપરવાળાએ મને ને તમને એકને જ એવી સગવડ આપી છે કે આપણે પાપ પણ કરી શકીએ અને પુણ્ય પણ કરી શકીએ. પણ એટલું યાદ રાખો કે આવા દિવસોમાં આવ્યા છો, 11 જેવો દિવસ છે, તમને સરસ જગ્યાએ સરસ માહોલમાં ઉપરવાળાએ તમારા પૂર્વજોના કોઈ કર્મના હિસાબે કે તમારી કોઈ પાપના પુણ્યના હિસાબે અહીંયા મોકલ્યા છે. તો હવે નવું પુણ્ય કરીને જજો, નવું બાંધીને ન જતા. અને આપણી તકલીફ એ છે કે મંદિરમાં જઈએ ત્યારે ભગવાન કે બધું તને દઈ દીધું, બધું તને દઈ દીધું, બધી ચિંતા તને, બધી ચિંતા તને. અને બહાર ઓલા સ્લીપર પર આપણા ચપ્પલ પડ્યા હોય ને એની ચિંતા કરતા, બહાર નીકળી ત્યાં ચપ્પલ ન વહી ગયા હોય તો સારું. હે, ઓલી ચિંતા જીવન આખાની ચિંતા આપી હતી, ચપ્પલની ચિંતા ન આપી. એણે આપણને બનાવ્યા છે, એને નહીં ખબર પડતી હોય આપણે કેટલી ને કઈ જગ્યાએ આપણે એમને બનાવી રહ્યા છીએ. ફરી વાર કહું છું કે આ પરિવારનું ચોક્કસ એને તો ઋણ ભેગું થાય છે, એમનું તો પુણ્ય ભેગું થાય છે, પણ મારું તમારું વપરાય છે. કારણ કે આપણું કોઈક પુણ્ય હતું એટલે આપણે અહીં સુધી આવ્યા, એટલે આપણા ભાગનું વપરાણું ને, એટલે હવે આપણે નવું કરવાનું. એ દિશા તરફ જશો તો જીવનની જ્યોત જગાવશે, નહીં તો આપણે ત્યાં બહુ મોટી તકલીફો છે. અને મારા ઠાકરે કોઈને એટલા ગરીબ બનાવ્યા જ નથી કે તમે કોઈને મદદ ન કરી શકો, કોઈને સાંભળી ન શકો. અહીંયા 100% એવા કેટલા બધા રાધાકૃષ્ણ કપલ છે, એ એકબીજા સાથે જોડાઈ જશે. આવતા દિવસોમાં એ એકબીજાના ઘરે જતા સગાવાલા બનશે. એકબીજાની એવી મદદ કરો કે તમે સુરત જાઓ અને આમાંના કોઈ વ્યક્તિને ન કરે નારાયણ માતાજી, કોઈને એવા તકલીફમાં ન નાખે. કોઈ એવી મુશ્કેલી આવી, શારીરિક મુશ્કેલી આવી, તો કોઈક આમાંના એક વ્યક્તિને ફોન કરવા માટે 2 નંબર તમે આપ્યા હોવા જોઈએ કે કાંઈ તકલીફ પડે તો અમને ફોન કરજો, અમે આવીને ઊભા રહી જઈશું. તો આ બધું પુણ્ય છે, તો આનું સત્વ છે. કારણ કે આ તો સૌજીભાઈએ કર્યું, તમારું પુણ્ય ક્યાં?